વચનામૃત ગઢડા મધ્યનું 18મું, નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું, તારીખ 14/12/1821, શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, આ જગતમાં સૌથી ખરાબ 2 કુસંગ છે, નાસ્તિકોનો સંગ અને શુષ્ક વેદાંતીનો સંગ. બીજો, પંચમહાપાપીનો પાપ કર્મથી છૂટકો થાય છે, પણ આ 2 કુસંગમાં પ્રતીતિવાળાનો થતો નથી. ત્રીજો, સત્પુરુષના સંગથી મોટું કોઈ પુણ્ય નથી અને આવા કુસંગથી મોટું કોઈ પાપ નથી. ચોથો, જેને મોક્ષ જોઈતો હોય તેણે આવા નાસ્તિક અને શુષ્ક વેદાંતીનો સંગ કરવો નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના માક્ષરવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું, જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વે કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોઈનો જેના હૈયામાં વિશ્વાસ નહીં. તે એવા તો આ સંસારમાં 2 મત છે, એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતીનો. એ 2 અતિ કુસંગ છે અને પંચ મહાપાપયુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાલે છૂટકો થાય. તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિક જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાલે છૂટકો થાય ખરો. પણ એ 2 મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રીકૃષ્ણે દૈત માર્યા તથા પર સ્ત્રીના સંગ કીધા માટે 3જા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદાહરણને પતિત પાવન એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે એ ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી, જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે. માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. અને શુષ્ક વેદાંતી છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતાં પણ બીવે નહીં અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ, માટે આપણને ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતી એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ? જે એ એમ કહે છે જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપ થયા છે. ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું ત્યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેને પણ એવા અને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક, સુખજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદીપને વિશે જે નિરંમુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે. તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષર સ્વરૂપ છે
તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે અને બદ્રિકા આશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિ મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિકને સુગજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદીપવાસી જે નિરંમુક્ત તેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટક્યો નહીં થાય. અને એવાનો જે સંગ એનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 18મું.